વેલકમ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર. આજનો જે આપણે પાર્ટ 9 છે એમની અંદર આપણે MCQ જોવાના છે, જે સ્ટીલ ઉપરના જે લાસ્ટ લેક્ચરની અંદર હોપ કે તમે સ્ટીલનો વિડીયો જોયો હશે. તો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે કાર્બન કન્ટેન્ટ ઓફ અ માઇલ્ડ સ્ટીલ. તો માઇલ્ડ સ્ટીલ છે એમની અંદર કાર્બનની ટકાવારી કેટલી હોય છે. આપણે લેક્ચરની અંદર જોયું હતું કે જે પણ સ્ટીલ રહ્યા એમના પ્રકાર જે પણ કાર્બન પર્સન્ટેજ છે એમની આધારે આપણે પાડીએ છીએ. તો જે માઇલ્ડ સ્ટીલ છે એમની અંદર જનરલી 0.15% ઓફ ધ કાર્બન જોવા મળે છે. તો રાઇટ આન્સર ઇઝ ધ એ. તમે અહીંયા જોઈ શકો છો કે 15થી લઈને 45 જેટલી ટકાવારીની અંદર આપણે એને લો કાર્બન અથવા તો માઇલ્ડ સ્ટીલ તરીકે ઓળખીએ છીએ. 0.45 ટુ 0.8 મીડિયમ કાર્બન સ્ટીલ તરીકે ઓળખાય છે. તો અહીંયા આપણે જોયું હતું લેક્ચર દરમિયાન કે 40-80નો રૂલ, મતલબ કે અહીંયા 40 સુધી જશું તો કાર્બન માઇલ્ડ સ્ટીલ જશે અને 40 ઇન્ટુ 2 મતલબ કે 40 દૂને 80. આ રીતના આપણે યાદ રાખ્યું હતું કે ભાઈ આના ડબલ કરીએ એટલે આપણે જે મીડિયમ કાર્બન સ્ટીલની રેન્જ છે એમની અંદર પહોંચી જઈશું. આ ઉપરાંત તમે ઘણી બધી એવી લો એપ્લિકેશન્સ છે, ઘણી બધી જગ્યાએ જ્યાં સ્ટ્રેન્થ લો રિક્વાયરમેન્ટ છે. ફોર એક્ઝામ્પલ આપણી ઘરે જે આપણે નેલ યુઝ કરીએ છીએ એ માઇલ્ડ સ્ટીલની બનેલી હોય છે અને ડકટાઇલ્સ તમને જોવા મળે છે. સિમ્પલ એવા પણ એની ઉપર જેવો ફોર્સ તમે એપ્લાય કરશો તો પણ એ બેન્ડ થઈ જશે. તો આવી બધી એપ્લિકેશન કે જ્યાં એટલી બધી વધારે સ્ટ્રેન્થની રિક્વાયરમેન્ટ નથી, તે બધી જગ્યાએ આપણે એઝ અ માઇલ્ડ સ્ટીલનો ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ, ઇફ અ પર્ટિક્યુલર આયરન કાર્બન અલોય કન્ટેન લેસ દેન 0.83% ઓફ ધ કાર્બન ઇટ ઇઝ કોલ્ડ. આવડો આ જે ક્વેશ્ચન છે ગેટ 2007ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. શું કહેવા માગે છે કે જે આયર્ન કાર્બનની કોઈ અલોય છે કે જેમની અંદર કાર્બન પર્સન્ટેજ 0.83% કરતાં ઓછા હોય તો એના કેના તરીકે ઓળખીએ છીએ. તો આપણે આયરન કાર્બન ડાયાગ્રામની અંદર જોયું હતું કે જે પણ આ 0.83% ઓફ જે પોઈન્ટ જોવા મળે છે એને એઝ અ યુટેક્ટોઇડ રિએક્શન કહીએ છીએ અને 4.3 વાળું જે રિએક્શન હતું એ યુટેક્ટિક રિએક્શન કહીએ છીએ. તો 0.83% કરતાં ઓછા કાર્બન હશે તો એને આપણે એઝ અ હાઇપોયુટેક્ટોઇડ સ્ટીલ કહીશું અને જો 0.83 કરતાં વધારે હશે તો આપણે એને હાઇપર યુટેક્ટોઇડ સ્ટીલ તરીકે ઓળખીએ છીએ. જોઈએ નેક્સ્ટ, અ ટિપિકલ આયરન કાર્બન Fe3C alloy containing greater than 0.8% ઓફ કાર્બન ઇઝ નોન એઝ. આ પણ ગેટ 2008ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. આગલું જ જે સોલ્યુશન જોયું એ મુજબ જ આમની અંદર આવશે રાઇટ આન્સર હાઇપર યુટેક્ટોઇડ સ્ટીલ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, અકોર્ડિંગ ટુ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ સ્પેસિફિકેશન મુજબ પ્લેન કાર્બનનું જે આપણે ડેઝિગ્નેશન કરીએ છીએ કે જે 30C8, તો આમની અંદર જે કાર્બન કન્ટેન્ટ છે એમની ટકાવારી કેટલી છે. તો લેક્ચર દરમિયાન આપણે જોયું હતું કે જે બી કાર્બન પર્સન્ટેજ દેખાડીએ છીએ એક તો પહેલાં એવરેજ પર્સન્ટેજ છે અને એવરેજ પર્સન્ટેજના પણ આપણે 100% કરેલા છે, 100 ટાઈમ્સ દેખાડેલું છે. તો જે કાર્બન પર્સન્ટેજ રહી એ ટકાવારી અહીંયા જોઈ શકો છો કે આ 80 છે તો એને ડિવાઇડેડ બાય 100 કરીએ તો 0.80% જેટલું દેખાડશે, પણ ઓન એન એવરેજ કીધું છે તો રાઇટ આન્સર આવશે આપણો 0.25 ટુ 0.35, કારણ કે એવરેજ પર્સન્ટેજ લેવાના છે અને એને મલ્ટિપ્લિકેશન કરશો 100 એટલે આ આપણને કેટલા મળશે, 30 મળશે. એના પછીનો જે લેટર્સ બતાવે છે, અહીંયા 7 દેખાડ્યો છે, જો અહીંયા 8 બતાવેલો છે, એ જ રીતના એના પછીનો જે લેટર્સ છે એ મેંગેનીઝની ટકાવારી દેખાડે છે અને જે એવરેજની પાછી 10 ગણી કરેલી છે. મતલબ કે અહીંયા જે દેખાડ્યું છે એ 10 વડે મલ્ટીપ્લાય કરેલ છે. તો ઓપ્શનની અંદર જો તમારે જોતું હોય ડિવાઇડેડ બાય 10 કરી દો તો 0.8 તમને મળશે. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન, અ મેંગેનીઝ એડેડ ઇન અ લો કાર્બન સ્ટીલ. તો લો કાર્બન સ્ટીલની અંદર મેંગેનીઝ આપણે એડ કરીએ તો એની અસર શું જોવા મળશે. તો મેંગેનીઝ જનરલી જે સ્ટીલ રહ્યું એમને ડક્ટાઇલ અને ગુડ બેન્ડિંગ પ્રોપર્ટી પ્રોવાઈડ કરશે, એટલા માટે થઈને આપણે એને મેંગેનીઝની અંદર એડ કરીએ છીએ. વિથ એડિશન ઓફ ક્રોમિયમ જો સ્ટીલની અંદર આપણે એડ કરીએ તો એની ટેન્સાઇલ સ્ટ્રેન્થની અંદર શું થશે, વધશે ઘટશે, એમની ખરાબ અસર જોવા મળશે કે ઉપરમાંથી કોઈ પણ નહીં. તો લેક્ચર દરમિયાન આપણે જોયું હતું કે જે ક્રોમિયમ રહ્યું એ ક્રોમિયમની અંદર જે સ્ટ્રેન્થ રહી એ હંમેશા શું કરે છે, સ્ટ્રેન્થનો વધારો કરશે. સો રાઇટ આન્સર આવશે આમનો એ. આ ઉપરાંત આપણે સીનો રૂલ પણ કીધું કે C ફોર ક્રોમિયમ અને C ફોર કોરોઝન રેઝિસ્ટન્સ. આ વસ્તુ તમે યાદ રાખજો, કારણ કે આમના થ્રુ તમે ઘણા બધા ઓપ્શન ઓમિટ કરી શકો છો. મતલબ કે અહીંયા જો ક્રોમિયમ આપેલું હોત અને એમાંની કોઈ અસર આપેલી હોત તો એના થ્રુ તમે બીજી અસરો ફાઇન્ડ આઉટ કરી શકો છો અને સાચો આન્સર પડવાની પોસિબિલિટી પણ વધી જશે તમારી. મશીનેબિલિટી ઓફ સ્ટીલ ઇઝ ઇન્ક્રીઝ વિથ એડિશન ઓફ. તો નીચેનામાંથી કઈ વસ્તુ એડ કરવાથી જે સ્ટીલ રહ્યું એમની મશીનેબિલિટીમાં વધારો જોવા મળશે. તો એ પણ આપણે લેક્ચર દરમિયાન જોયું હતું કે સલ્ફર લીડ અને ફોસ્ફરસ એડ કરવાથી મશીનેબિલિટી વધે છે.
આપણે આ પોઈન્ટ લેક્ચરમાં ડિસ્કસ કર્યા હતા કે જો ફ્રી કટિંગ સ્ટીલ છે એમની અંદર સલ્ફર અને ફોસ્ફરસનું કન્ટેન્ટ વધારે હોય છે. ફોસ્ફરસ રહ્યું એ સલ્ફર રહ્યું એ મેંગેનીઝ સલ્ફાઇડ બનાવી દેશે, મેંગેનીઝ સાથે સંયોજાય, અને જે રહ્યું સોફ્ટ અથવા તો ડક્ટાઇલ્સ તરીકે એઝ એ એક્ટ કરે છે ચીપ બ્રેકિંગ તરીકે, જેને લીધે એમની જે મશીનેબિલિટી છે એ વધારે જોવા મળે છે. ધ સ્ટીલ વાઇડલી યુઝડ ફોર મોટર કાર ક્રેન્કશાફ્ટ. મોટર કાર માટે જે આપણે સ્ટીલ યુઝ કરીએ છીએ એ જનરલી કેવું હોય છે, તો ક્રોમ સ્ટીલનો આપણે એઝ અ ક્રેન્કશાફ્ટ બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા સ્ટીલની કાર્બન પર્સન્ટેજવાળા પ્રમાણે મુજબ આપ્યું હતું કે માઇલ્ડ સ્ટીલ, મીડિયમ કાર્બન સ્ટીલ ઓર હાઈ કાર્બન સ્ટીલ, તો જનરલી મીડિયમ કાર્બન સ્ટીલનો એઝ અ ક્રેન્કશાફ્ટ બનાવવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. પણ એમની અંદર જો બાકીના કોઈ અલોય વધારે પડતા એડ કરેલા હોય તો આપણે એમને એ નામ તરીકે ઓળખીશું. અહીંયા ક્રોમિયમ વધારે એડ કર્યું છે, સો ક્રોમ સ્ટીલ્સ. કટિંગ ટૂલ્સ આર મેડ ફ્રોમ. તો કટિંગ ટૂલ કેના વડે બન્યા છે, નીચેનામાંથી કયા સ્ટીલનો આપણે ઉપયોગ કરીએ છીએ કટિંગ ટૂલ બનાવવા માટે? તો લેક્ચર દરમિયાન જોયું હતું એ મુજબ કે હાઈ સ્પીડ સ્ટીલનો ઉપયોગ આપણે એના માટે કરીએ છીએ, કારણ કે જે કટિંગ ટૂલ રહી એમની અંદર જે રિક્વાયરમેન્ટ છે કે હોટ હાર્ડનેસ હોવી જોઈએ, મતલબ કે ઉચ્ચ ટેમ્પરેચરે પણ એમની હાર્ડનેસ જળવાયેલી રહેવી જોઈએ, પ્લસ એમની ટૂલ લાઈફ, આ બધી વસ્તુઓ જોતાં જે સ્ટીલ પ્રિફરેબલ રહે છે એ હાઈ સ્પીડ સ્ટીલ. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્રોપર્ટીઝ કન્ટેન બાય ફ્રી કટિંગ સ્ટીલ. નીચેનામાંથી કઈ પ્રોપર્ટી છે કે જે ફ્રી કટિંગ સ્ટીલ દ્વારા કન્ટેન કરવામાં આવે છે, તો એમની અંદર રહેલી છે? તો આગળ જ જોયું એ મુજબ કે કન્ટેન કાર્બન ઇન અ ફ્રી ફોર્મ, કે એમની અંદર કાર્બન ફ્રી ફોર્મની અંદર જોવા મળે છે. આ તો જનરલી કાસ્ટ આયરનમાં ફ્રી ફોર્મની અંદર જોવા મળતા હતા કે જે એઝ અ ગ્રેફાઇટ સ્વરૂપે હોય છે, અથવા તો એમની અંદર ફ્લેક્સ હોય છે, તો આ ઓપ્શન તો આવશે જ નહીં. રિક્વાયર્ડ મિનિમમ કટિંગ ફોર્સ, તો અહીંયા રિક્વાયર્ડ મિનિમમ કટિંગ ફોર્સ, તો ફ્રી કટિંગ સ્ટૂલને કરવા માટે કટિંગ સ્ટૂલની ઓછા ફોર્સની જરૂર પડે છે. ઇટ ઇઝ યુઝડ વેર રેપિડ મશીનિંગ ઇટ ઇઝ ધ પ્રાઇમ રિક્વાયરમેન્ટ, કે જ્યાં રેપિડ મશીનિંગની જરૂરિયાત હોય ત્યાં ઉપયોગ કરીએ છીએ. કે કેન બી કટ ફ્રીલી, તો ઘણા બધા ઓપ્શન્સ છે, પણ રાઇટ આન્સર એની એપ્લિકેશન મુજબ જોઈએ તો સી ઇઝ યુઝડ વેર રેપિડ મશીનિંગ ઇઝ ધ પ્રાઇમ રિક્વાયરમેન્ટ. કે એપ્લિકેશન જોયું હતું આપણે કે જે જગ્યાએ એમની ફિનિશની રિક્વાયરમેન્ટ હોય એ જગ્યાએ આપણે વધારે હાઈ સરફેસ ફિનિશની રિક્વાયરમેન્ટ આફ્ટર મશીનિંગ એ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ, તો એના થ્રુ આપણને સારી ક્વોલિટીવાળું સરફેસ ફિનિશ મળી શકે છે. સો રાઇટ આન્સર ઇઝ યુ, સી ઇઝ યુઝડ વેર રેપિડ મશીનિંગ ઇઝ ધ પ્રાઇમ રિક્વાયરમેન્ટ. બોલ બેરિંગ આર મેડ ફ્રોમ. તો બોલ બેરિંગ શેના બનાવીએ છીએ આપણે? ક્રોમ સ્ટીલ. રાઇટ આન્સર ઇઝ ધ ડી. અહીંયા ટકાવારી આપેલી છે જે અલોય રહી એમની, અને હાઈ સ્પીડ સ્ટીલ રહી તો એમની અંદર કઈ પર્સન્ટેજ જોવા મળે છે? તો ટેબલ્સની અંદર આપણે જોયું હતું કે વેનેડિયમ 1%, ક્રોમિયમ 8%, ટંગસ્ટન 18%. આ પર્સન્ટેજ મેં તમને યાદ રાખવા માટે કીધું હતું, કારણ કે આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આ પ્રકારની જે એમના પર્સન્ટેજ હોય એમના ઉપરના ક્વેશ્ચન પૂછાઈ પણ ગયા છે અને પૂછાઈ શકે છે. તો 18% ટંગસ્ટન. તો જે લખેલું હતું એમની અંદર આપણે જોયું હતું કે સૌપ્રથમ ટંગસ્ટન હતું, પણ અહીંયા ચેન્જીસ આવેલો છે કે પહેલાં વેનેડિયમ આપે છે, પછી ક્રોમિયમ અને પછી ટંગસ્ટન આપે છે, તો કન્ફ્યુઝ ન થવું. અને પ્લસમાં એમના જે બી પર્સન્ટેજ છે એ પણ અલગ અલગ રીતે આપે છે. તો 18% ટંગસ્ટન, 4% ક્રોમિયમ અને 1% વેનેડિયમ આપેલું હોય છે. તો ટંગસ્ટન આપણે જોયું હતું શા માટે એડ કરીએ છીએ, કે જે ક્રિટિકલ ટેમ્પરેચરને રાઇઝ કરવા માટે થઈ, મતલબ કે હાયર ટેમ્પરેચર સસ્ટેન કરી શકે એટલા માટે થઈને આપણે એમની અંદર ટંગસ્ટન એડ કરીએ છીએ. પ્લસ 4% ક્રોમિયમ, 4% ક્રોમિયમ શા માટે એડ કરીએ છીએ? સીસીનો રૂલ યાદ રાખવાનું કીધું હતું, આના માટે સીસી, અને આના માટેનો જે રૂલ હતો ટીટી, મતલબ T4 ટંગસ્ટન, T4 ટેમ્પરેચર, C4 ક્રોમિયમ એન્ડ C4 કોરોઝન રેઝિસ્ટન્સ એડ કરવા માટે થઈ સ્ટીલની અંદર એમનો આપણે ઉપયોગ કરીએ છીએ. એન્ડ વેનેડિયમ રહી એ એમની યીલ્ડ સ્ટ્રેન્થ અને ટેન્સાઇલ પ્રોપર્ટીની અંદર વધારો કરશે. તો આ લેક્ચરમાં આટલું જ, પણ જે સિલેબસ છે એમની અંદર ઉપર એક નજર લઈએ તો જે પણ બેઝિક કોન્સેપ્ટ ઓફ સ્ટ્રક્ચર ઓફ સોલિડ ક્રિસ્ટલાઇન મટીરિયલ્સ, મોટાભાગના જે પણ યુનિટ્સ છે અથવા તો કોન્સેપ્ટ છે એ તમને અમારા પ્લેલિસ્ટમાંથી જોવા મળશે. આપણે સિલેબસની અંદર હવે પ્લાસ્ટિક, સિરામિક્સ, કમ્પોઝાઇટ્સ, મટીરિયલ્સ એન્ડ કોમન એપ્લિકેશન્સ, આ 3 પોઈન્ટ જ બાકી છે. બાકીનો મોટા ભાગ કવર થઈ ગયો છે. સો અમારી લેક્ચર્સ તમે જોતા રહો, શીખતા રહો, અને લેક્ચર્સને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.